पद्मासना। રાશિઓની તુલનામાં આપણે આગળ જે દાખલા સમજ્યા એ પ્રકારે ઘણી વખત ટકાવારીના અને વળતરના દાખલા પણ આપણને પૂછતા હોય છે. એમાંના કેટલાક દાખલા છે, સમજીએ. અહીં એક રકમ આપેલી છે કે એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો. જો તેનો નવો પગાર 1,54,000 હોય તો તેનો મૂળ પગાર શોધવાનો છે. હવે અહીંયા પગારનો વધારો પણ આપેલો છે અને નવો પગાર આપેલો છે. હવે આપણે એવું વિચારીએ, ધારો કે એનો મૂળ પગાર કેટલો છે આપણે જાણતા નથી, તો આપણે ધારીએ કે ધારો કે આ વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા છે. હવે તેના ઉપર 10% વધારો થાય છે, તો 100ના 10% એટલે 110 રૂપિયા થાય. હવે ત્રિરાશિની મદદથી આપણે દાખલો ગણીએ તો જ્યારે ₹110 નવો પગાર હોય ત્યારે મૂળ પગાર 100 રૂપિયા છે. તો રકમમાં આપેલું છે કે 1,54,000 નવો પગાર હોય ત્યારે મૂળ પગાર બરાબર આપણે ચોકડી ગુણાકાર કરી ગણતરી કરતાં આપણને જવાબ મળે છે 1,40,000. એટલે આ દાખલાને સરળ બનાવવા માટે આપણે 100નું ધાર્યું અને ત્યાર પછી ત્રિરાશિની મદદથી આપણે દાખલાનો જવાબ મેળવ્યો. તો આમ વ્યક્તિનો મૂળ પગાર ₹1,40,000 હોય. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો એક દુકાનદાર ₹2400માં 80 વસ્તુઓ ખરીદે છે અને 16% નફા સાથે વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત આપણને શોધવાની છે. અહીં આપણને એક વસ્તુની ખરીદ કિંમત સૌથી પહેલાં તો સમજવી પડે. તો કુલ વસ્તુ છે 2400, કુલ ₹2400 છે અને 80 વસ્તુઓ છે, એટલે એક વસ્તુની ખરીદ કિંમત આવી ₹30. હવે એ એક વસ્તુ એને 30 રૂપિયામાં પડે છે અને આ એક વસ્તુ પર 16%નો નફો ચડાવીને પછી વેચે છે. તો એક વસ્તુ ઉપર થતો નફો બરાબર 30 ગુણ્યા 16% એટલે 16/100 બરાબર 4.80. હવે આ આપણને નફો મળ્યો છે, એટલે આપણે વેચાણ કિંમત શોધવી હોય તો મૂળ કિંમત જે ખરીદ કિંમત છે એ અને જે 16% નફો ચડાવ્યો છે આ બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 34.80 રૂપિયા. આમ એક વસ્તુની વેચાણ કિંમત ₹34.80 છે. આ રીતે દાખલાને સમજવા માટે મૂળ રકમમાં જે આપેલું શું છે એના ઉપરથી આપણે દાખલો ગણી શકીએ છીએ. ત્યાર પછી દાખલો, ઘણી વખત આવા ડિસ્કાઉન્ટના દાખલા પણ પૂછાતા હોય છે. આપણે બજારમાં જઈએ છીએ તો પણ ઘણી વખત સેલમાં પણ આવે જાહેરાતો દુકાનદાર કરતા હોય છે. અહીં એક ઉદાહરણ આપેલું છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ દરેકના ₹850ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે. હવે ઘણી વખત દુકાનદાર આ પ્રકારે ડિસ્કાઉન્ટ આપીને પણ પોતાના ગ્રાહકોને આકર્ષિત કરતા હોય છે. તો સૌથી પહેલાં સમજીએ શું આપેલું છે. તો એક જોડી જીન્સની કિંમત બરાબર 1450 રૂપિયા થાય છે અને એક શર્ટની કિંમત થાય છે 850 રૂપિયા. હવે 2 શર્ટની કિંમત કેટલી થશે? કેમ કે એક વ્યક્તિએ એક જોડી જીન્સ ખરીદી છે ₹1450 અને 2 શર્ટ લીધા છે, એટલે બંનેનો સરવાળો એટલે 850 ગુણ્યા 2 બરાબર 1700 રૂપિયા થશે. અને કુલ ખરીદી જોઈએ તો વ્યક્તિની કેટલી છે કે 1450 રૂપિયાની જીન્સ અને 1700 રૂપિયાનું શર્ટ, એટલે બંનેનો સરવાળો કરતાં આપણને 3150 રૂપિયાની એને કુલ ખરીદી કરી છે. હવે એને વળતર કેટલું મળ્યું છે એ સમજીએ. તો ગ્રાહકને 10% મુજબ મળતું વળતર બરાબર 3150ના આપણે 10% કરશું તો આપણને 315 રૂપિયા મળશે. એને વળતર મળે છે. હવે એ કેટલી રકમ ચૂકવશે? તો જેટલી કુલ કિંમત છે જે આપણે શોધી કે 3150 અને વળતર છે એ આપણે શોધ્યું, આ બંનેની બાદબાકી કરશું તો આપણને જવાબ મળશે 2835. એટલે કુલ કિંમત થાય છે 3150, ડિસ્કાઉન્ટ બાદ કરતાં એ ગ્રાહક છે એ દુકાનદારને 2835 રૂપિયા ચૂકવશે. ત્યારબાદ જોઈએ, આ દાખલો ખાસ સમજવા જેવો છે. અહીં એક વેપારી છે જે એક દૂધવાળો છે, પોતાની 2 ભેંસ ₹20,000 લેખે વેચી. એટલે એક ભેંસના 20,000 અને બીજી ભેંસના
20,000. પણ આમાં શરત શું આપેલી છે કે એક ભેંસ ઉપર 5% નફો અને બીજી ભેંસ ઉપર તેને 10% ખોટ ગઈ છે. એટલે એક ભેંસ છે એ નફામાં વેચી છે અને બીજી ભેંસ છે એ ખોટમાં વેચી છે. તો હવે ઓલ ઓવર આખા 2 ભેંસો પછી વેપારીને દૂધવાળાને ખોટ જશે કે નફો એ શોધીએ. સૂચન આપેલું છે કે બંનેની મૂળ કિંમત પણ શોધવાની છે. તો સૌથી પહેલું કામ, પહેલી ભેંસ માટે વેચાણ કિંમત આપણને આપેલી છે 20,000 અને નફો આપેલો છે 5%. હવે એ ખરીદ કિંમત કેટલી છે એ સમજવા માટે આપણને મૂળ કિંમત જાણવી હોય તો આપણે ખરીદ કિંમત જાણવા માટે તો સૌથી પહેલું આ સૂત્રની મદદથી આપણને ખરીદ કિંમત શોધી શકીશું. તો આ સૂત્રની મદદથી રકમમાં આપણે કિંમત મૂકશું તો અત્યારે આપણને ₹4,00,000/21 આ પરિણામ મળશે પહેલી ભેંસ માટે. હવે રકમ મોટી છે એટલે આ રકમને આપણે એમ જ રાખશું. હવે આપણે એ જ રીતે બીજી ભેંસનું આપણે શોધીશું જેમાં ખોટ થઈ છે. તો એમાં સૂત્રમાં થોડું જ બદલ થાય છે. જ્યાં નફાના ટકા પ્લસ થાય છે તો અહીં ખોટના ટકા બાદ થાય છે. એ પ્રમાણે રકમની ગણતરી કરતાં આગળ આપણને મળે છે 2,00,000/9. હવે આ એક ભેંસની ખરીદ કિંમત અને આ બીજી ભેંસની ખરીદ કિંમત, હવે બંનેને સરખાવશું તો સૌથી પહેલાં કુલ વેચાણ કિંમત આપણને આપેલી છે કે 20,000 લેખે 2 ભેંસ છે એટલે કુલ રૂપિયા થાય 40,000. પરંતુ ખરીદ કિંમત આપણને આપેલી છે જે આપણે અગાઉ શોધી છે એ બંનેનો સરવાળો કરતાં પરિણામ આપણને મળે છે 41,269.84. એટલે ખરીદ કિંમત થઈ 41,269.84 અને વેચાણ કિંમત છે 40,000. આ બંનેનો તફાવત જોતા દૂધવાળાને ખોટ જશે, કેમ કે ખરીદ કિંમત છે એ વેચાણ કિંમત કરતાં વધારે હોવાથી. એટલે ખોટ આપણે જાણવી હોય તો કુલ ખરીદ કિંમતમાંથી કુલ વેચાણ કિંમત છે એ આપણે બાદ કરશું તો આપણને જાણવા મળી જશે કે ₹1269.84 ખોટ દૂધવાળાને જશે. એટલે આ પ્રકારના દાખલા પણ આ રીતે આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી જીએસટીના પણ કેટલાક દાખલા પૂછાતા હોય છે. દાખલો એકદમ સરળ છે કે મેં ₹5400 હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાંની કિંમત શોધો છે. એટલે 5400માં જીએસટી સામેલ છે, બરાબર. તો આપણે જીએસટી પહેલાંની કિંમત શોધવાની છે. તો અહીં ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત આપેલી નથી તો આપણે ધારી છે 100, બરાબર ને. હેર ડ્રાયરની ખરીદ કિંમતમાં જીએસટીની ટકાવારી 18% છે. એટલે હેર ડ્રાયરની ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી, એટલે આપણે 100 ધાર્યું છે વત્તા 18 એટલે 118. એટલે જેમ આપણે અગાઉ પહેલો દાખલો કર્યો તો એ જ રીતે થશે કે અહીં એક હેર ડ્રાયરની જીએસટી સાથેની ખરીદ કિંમત 5400 છે. હવે આપણે ત્રિરાશી માંડીશું કે ₹118 ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત થાય છે ₹100. તો ₹5400 ખરીદ કિંમત હોય ત્યારે મૂળ કિંમત બરાબર ચોકડી ગુણાકાર કરતાં પરિણામ આપણને મળે છે ₹4,576.27. આમ હેર ડ્રાયરની જીએસટી પહેલાંની કિંમત ₹4,576.27 છે. દાખલા એકદમ સરળ છે પણ ગણતરી આપણે આ પ્રકારે કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239માં ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. હવે અગાઉ જેવો જ દાખલો છે એટલે આપણે ધારી લેશું કે વસ્તુની છાપેલી કિંમત આપેલી નથી તો આપણે કેટલી ધારશું? 100 ધારીશું. અને એના ઉપર 18% જીએસટી છે એટલે એની ખરીદ કિંમત પણ ₹118 થશે. હવે એ જ રીતે જેમ અગાઉ દાખલો ગણ્યો એમ આપણે ત્રિરાશી માંડીશું કે ₹118 ખરીદ કિંમત હોય તો આ વસ્તુની છાપેલી કિંમત ₹100 થાય છે. તો ₹1239 ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર ચોકડી ગુણાકાર કરી જવાબ મેળવતા આપણને ₹1050 કિંમત મળે છે. તો આમ વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? ₹1050. ત્યાર પછી ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પણ આ પાઠમાં પૂછાતા હોય છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ. આપણે અગાઉ ધોરણ 7માં સાદું વ્યાજ શોધવું એ પણ સમજી ગયા છીએ. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું
કેમ શોધવું એ પણ આપણે સમજીએ. સૌથી પહેલાં તો અહીં જે રકમમાં જે આપેલું છે ને એને છૂટું પાડીએ તો જે 18,000 છે એ મુદ્દલ છે અને જે ટકાવારી આપેલી છે એ વ્યાજનો દર છે અને મુદત આપેલી છે એ વર્ષ માટે છે કે કેટલા વર્ષ માટે છે, 2 વર્ષ માટે. અહીં 2.1 આપેલું છે એટલે એ 2.5 વર્ષ માટે છે. હવે આ બધી કિંમત આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રમાં મૂકતા સૌથી પહેલાં અહીં એક બાબત આપણે ધ્યાનમાં રાખીશું કે અહીં 2.5 વર્ષ છે એટલે 2 વર્ષ પ્લસ 1/2 એટલે કે અડધું વર્ષ. આ પ્રમાણે આપણે અલગ ગણતરી કરીશું. તો ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રમાં કિંમત મૂકતા A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 n ઘાત. P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, n એટલે મુદત. આ પ્રમાણે કિંમત મૂકતા અહીં 2 કિંમત આપેલી છે. એક આપણે સૌથી પહેલાં 2 ઘાતવાળું છે એ 2 વર્ષનું કર્યું છે અને એની બાજુમાં જે કિંમત છે 1/2 વાળું એ અડધા વર્ષનું એટલે કે 6 મહિનાનું કર્યું છે. આ પ્રમાણે ગણતરી કરતાં આગળ આપણને જવાબ મળે છે ₹22,869. હવે આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, બરાબર. એટલે સૌથી પહેલું ચક્રવૃદ્ધિ વ્યાજ જે વ્યાજ મુદ્દલ આપણે મળી છે એમાંથી મુદ્દલ બાદ કરશું એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે જે અહીં આપેલું છે ₹4,869. એટલે ચક્રવૃદ્ધિ અહીં જે રકમ મળે છે 22,869 એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પણ સમાવિષ્ટ થયેલો છે. એ આપણે બાદ કરતાં આપણને જવાબ મળે છે. ત્યારબાદ જોઈએ તો આવા દાખલા પણ પૂછાતા હોય છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીં 1 વર્ષ માટે આપેલું છે, 8% દર આપેલું છે, પરંતુ એક શબ્દ વાપર્યું છે અર્ધવાર્ષિક. આપણે જેમ અગાઉ દાખલો કર્યો એમ આપણે સૌથી પહેલું મુદ્દલ લખશું, વ્યાજનો દર લખશું, મુદત લખશું 1 વર્ષ. હવે વ્યાજની ગણતરી અહીં 6 માસે થતી હોવાથી અર્ધવાર્ષિક એટલે 6 મહિને થશે. એટલે આપણે સૂત્રમાં એ પ્રમાણે કિંમત મૂકશું ₹10,000, અહીં 1 વત્તા 4. હવે અહીંયા એક સમજવાનું છે, આપણે 4 શા માટે લીધા? કેમ કે વ્યાજની ગણતરી દર 6 માસે થાય છે, બરાબર. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આખા વાર્ષિક 8% છે તો 6 માસિક કેટલું થાય? 4% છે. એટલે આ પ્રમાણે આપણે ગણતરી કરશું તો આપણને જવાબ મળશે ₹10,816. તો આ થયું આપણું અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે વ્યાજ મુદ્દલ શોધવું હોય તો અગાઉ જેમ આપણે શીખ્યા એ જ રીતે વ્યાજ મુદ્દલમાંથી મૂળ મુદ્દલ બાદ કરશું તો આપણને જવાબ મળશે ₹816. તો આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્યાર પછી જોઈએ, ઘણી વખત આ પ્રકારના દાખલા પણ પૂછતા હોય છે કે કોઈ 2 વ્યક્તિ આપે છે, એક વ્યક્તિ સાદા વ્યાજે રકમ લે છે અને બીજી વ્યક્તિ ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે, બંનેનો તફાવત શોધવાનું કહે છે. તો અહીંયા એવું જ છે કે 2 વ્યક્તિ છે, ગીતા અને 2 વ્યક્તિ છે, રાધા. આ બંને એકે સાદા વ્યાજે અને બીજાએ ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધારે પૈસા લીધા છે, પણ વ્યાજનો દર બંનેનો જુદો છે. રાધાનો 12% છે, રાધાનું 10% છે ને ગીતાનું 12% છે. તો બંનેનું સૌથી પહેલાં સમજીએ. ગીતાબેને સાદા વ્યાજે લીધા છે એટલે આપણે સૌથી પહેલાં એના વ્યાજની ગણતરી કરીશું. તો અહીં મુદ્દલ, વ્યાજનો દર અને મુદત ત્રણે આપણે લખીશું. ત્યાર પછી સાદા વ્યાજના સૂત્ર પ્રમાણે કિંમત મૂકતા આપણને જવાબ મળશે 4500. એટલે કે આ ગીતાબેનને આટલું ₹4500 સાદું વ્યાજ ચૂકવવું પડશે. હવે આપણે રાધાબેનના ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો મુદ્દલ, વ્યાજનો દર અને મુદત સૂત્રમાં કિંમત મૂકશું એટલે ગણતરી કરશું તો આપણને જવાબ મળશે 16,636.50. હવે આ જે રકમ છે એ વ્યાજ મુદ્દલ સહિત છે એટલે આપણે સૌથી પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો એ આવશે 4,137.50. હવે રાધાબેનનો વ્યાજ અને ગીતાબેનનો વ્યાજ આ બંને સરખાવશું તો આપણને ધ્યાનમાં આવે કે ગીતાબેને વધુ વ્યાજ ચૂકવવું પડશે. હવે કેટલું ચૂકવવું પડશે? તો રાધાબેને જે ચૂકવ્યું છે એમાંથી ગીતાબેનનું આપણે બાદ કરશું એટલે આપણને બંનેનો તફાવત મળશે ₹362.50. તો આ રીતે 2 વ્યાજની સરખામણી કરીને આપણને દાખલા પૂછાતા હોય છે. ત્યાર પછી આ એક દાખલો એવો જ છે પણ અહીં ટકાવારી છે
એ અપૂર્ણાંક સ્વરૂપે આપેલી છે. અને બીજું કે ઘણી વખત વર્ષ આપેલા હોય છે, પણ અહીંયા આપણને કીધું છે 18 મહિનાનું, કે જો રામ ₹4096 12.1 પ્રતિવર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે. હવે અહીંયા કૌંસમાં આપેલું છે કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એટલે વ્યાજની ગણતરી 6 માસે થાય છે. હવે આપણે 18 મહિનાનું શોધવું છે, એટલે સૌથી પહેલું કામ મુદ્દલ આપણી થશે 4096, વ્યાજનો દર અહીં આપણને ખબર છે કે વ્યાજની ગણતરી દર 6 માસે કરવાની છે, એટલે આપણે ગુણ્યા 1/2 કરશું. કુલ વ્યાજના જે ટકા છે એના ગુણ્યા 1/2 એટલે એના અડધા કરશું તો આપણને જવાબ મળશે 25/4. મુદત આપણને 3 વર્ષ આપેલી છે, 18 મહિના, બરાબર ને? એટલે અહીં 3 વર્ષ નહીં, 3 વખત થશે મુદત, કેમ કે 18 મહિના છે એટલે દર 6 મહિને આપણે વ્યાજની ગણતરી કરશું, એટલે 3 વખત વ્યાજની ગણતરી થશે. હવે એ જ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકીશું. સૂત્રમાં કિંમત મૂકીશું. કિંમત મૂકતા ગણતરી કરતાં આપણને ધ્યાનમાં મળશે કે 4,913 રૂપિયા, બરાબર, 18 મહિનાના અંતે રામને મળશે. એટલે આ સૂત્રમાં આપણે 18 મહિનાની ગણતરી પ્રમાણે જ સૂત્રમાં કિંમત મૂકી છે. કિંમતમાં મૂકતા એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, અહીં એક દાખલો આપણે થોડું વિશેષ સમજીએ. સૌથી પહેલું આપણે સમજીએ તો A બરાબર P કૌંસમાં 1/r/100 P બરાબર આપણે 4096 મૂક્યા, 1 + r એટલે 25/4 છે, છેદમાં 100 મૂક્યા. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે હંમેશા છેદ હોય ને એ હંમેશા અંશમાં જાય. અહીં આપણે એક બાબત ધ્યાનમાં રાખીશું, 25/4 છે એટલે છેદ છે એ હંમેશા છેદમાં જશે, એટલે 100 સાથે એ ગુણાકારમાં જશે, એટલે 100 ગુણ્યા 400 થઈ ગયા. આ એક બાબત ધ્યાનમાં આપણે રાખીશું. ત્યાર પછીનો દાખલો જોઈએ તો અહીંયા એક વિશેષ કોયડો આપેલો છે કે એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધે છે. હવે એવા બેક્ટેરિયા છે જે પ્રતિ કલાકે 2.5% દરે વધે છે. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી કેટલી હશે? દાખલો એકદમ સરળ છે. આપણે એને ચક્રવૃદ્ધિ વ્યાજની ભાષામાં સમજીએ તો સૌથી પહેલાં હાલમાં બેક્ટેરિયાની સંખ્યા છે 5,06,000 અને બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધે છે. હવે આપણે શોધવું છે 2 કલાક પછીના, એટલે આ ત્રણેય વસ્તુ આપણે જો આમ સરખાવીએ તો મુદ્દલ આપણને મળે 5,06,000, વ્યાજનો દર મળે 2.5% અને મુદત મળે આપણને 2 કલાક. હવે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રમાં કિંમત મૂકી દાખલો ગણતા આપણને જવાબ મળશે 5,31,616.25. હવે બેક્ટેરિયાની સંખ્યા છે એટલે એ પોઈન્ટમાં ન હોઈ શકે, એટલે આપણે અંદાજિત એક આશરો અને તારણ કાઢી શકીએ કે બેક્ટેરિયાની સંખ્યા 2 કલાક પછી 5,31,616 હશે. આ એક અંદાજિત આંકડો, કેમ કે બેક્ટેરિયાની સંખ્યા કોઈ પણ વ્યક્તિની સંખ્યા છે કે કોઈ પણ જીવની સંખ્યા પોઈન્ટમાં ન હોઈ શકે. આ રીતે આપણે આ દાખલા જોયા, એના જેવા જ કેટલાક સ્વાધ્યાયના દાખલા છે, આપણે એનો અભ્યાસ કરીશું તો આપણને વિશેષ ધ્યાનમાં આવી જશે. અસ્તુ. ભારત માતા કી જય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.